નંબર 1 આ બોલા ન લ્યો, નંબર 2 આક્ષેપ ન કરો, અને નંબર 3 એનું અપમાન પણ નહીં કરો. પુરુષોને કહું છું, હાલતા ને ચાલતા તમે બહેનોના અપમાન કરો છો. બૈરાની બુદ્ધિ પગની પાનીએ રેવા દો. આ અનુપમા દેવીના નામ તમારે લેવા પડે છે. સવારે પ્રતિક્રમણ કરશો ને આવતીકાલે તો ભરેસરમાં તમે બોલવાનો છો. સુલસા, ચંદન, બાલા, મનોરમા, મયણ, રેહા, દમયંતી, આ તમારે પણ બોલવાનું છે. બૈરાની બુદ્ધિ પગની પાનીએ કહીને નહીં ઉતારો. કાર્ય શું મંત્રી, ક્યારેક તમારા સંસારમાં ભીડ આવે ને, ભીડ પડે, મુશ્કેલી આવે ત્યારે નીતિ સૂત્ર કહે છે એની સાથે બેસજો. એ પણ ક્યારેક તમને તમારા ધંધાની અંદર રસ્તો કાઢી આપશે. કાર્ય શું મંત્રી, જ્યાને ત્યાં અપમાન કરો છો, જ્યારે ને ત્યારે ઇન્સલ્ટ કરો છો. મને છોકરો કહી ગયો, મારા મમ્મી 60 વર્ષના છે છતાં 4 જણાની વચ્ચે પપ્પા એમને ઉતારી પાડતા હોય છે. આ બરાબર નથી. જેને ને તેને તમે ઉતારી પાડો. જ્યારે ને ત્યારે એમાં દીકરોને બહુ મોટા થઈ ગયા હોય એની નજર સામે જ્યારે તમે એને ઉતારી પાડો છો ને, યાદ રાખજો બહારના બધા ઘા ખાઈ શકવા એ સમર્થ છે, પણ ઘરનાનો ઘા જ્યારે લાગે છે ને એ ક્યારેય રૂઝાતો જ નથી. ગાળો બોલો તમારા મોઢામાંથી, એના માટે જે તે શબ્દો. 5 વર્ષનો છોકરો પહેલા ધોરણમાં ભણતો હતો અને બાજુ બેઠેલી એક છોકરીએ એની ચોપડી ખેંચી. જેવી ચોપડી ખેંચી છોકરાનો પિત્તો ગયો અને સ્કૂલ ટીચરની સામે છોકરો બોલ્યો મોટેથી છોકરીને, રાંડ કોને પૂછીને તે મારી ચોપડી લીધી. 5 વર્ષના છોકરાના મોઢામાં શબ્દ. ટીચર અબક ખાઈ ગઈ. 2 મિનિટ આખી સ્કૂલની અંદર સન્નાટો છવાઈ ગયો. અને પછી ધીરે રહીને ટીચરે છોકરાને નજીક બોલાવીને કહે છે, બેટા તું શું બોલ્યો નહીં તને ખબર છે? હા, હું આ બોલ્યો છું. આનો અર્થ શું થાય તને ખબર છે? ના, મને નથી ખબર. તો તારા મોઢામાં આ શબ્દ. અને જે છોકરાએ વાત કરી એ તમને કેવું છે? છોકરાએ કીધું કે જ્યારે જ્યારે મારા પપ્પા મારી મમ્મી ઉપર ગુસ્સે થાય ત્યારે ત્યારે એમના મોઢામાં શબ્દ નીકળે છે. એટલે હું સમજી ગયો કોઈ છોકરીને ખખડાવી નાખવી હોય. નહીં, આ હસવાની વાત નથી. તમને હસવું કેમ આવે છે? આ મજાક નહીં સમજો. તમે શું આપી રહ્યા છો તમારા સંતાનને? અમે 5 રવિવાર પસીના પાડી ગળા ખેંચી 2 અઢી કલાક સુધી એને કોરો ચોખ્ખો કરવાની મહેનત કરીએ અને ઘરે ગયા પછી 1 કલાકમાં તમે અમારી બાજુ પર પાણી ફેરવી નાખો છો. છોકરો ટીચરને કહે છે, મારા પપ્પા જ્યારે જ્યારે મમ્મી પર ગરમ થાય ત્યારે ત્યારે આ શબ્દ બોલે. એટલે મેં નક્કી કર્યું કે જ્યારે પણ કોઈ છોકરી પર ગરમ થવું હોય ત્યારે આ શબ્દ બોલવાનો, એટલે છોકરી શાંત થઈ જાય. એટલે હું આ શબ્દ, જે છોકરાને શું બોલ્યો છે એની ખબર નથી, એ છોકરાના મોઢામાં શબ્દ છે. અપમાન મત કરો. 50 અને 60 વર્ષમાં પણ તમારામાં જો ધીરજ નહીં આવે તો ક્યારે આવશે? હાલતા ને ચાલતા હવે ડાયવોર્સ ચાલુ થયા છે. તમારી દીકરીઓને, તમારા દીકરાઓને પરણાવતા પહેલા જરાક બેસાડો, ટ્યુશન આપો. હું ઘણીવાર કહું છું, બહેનો તમારી દીકરીને પરણાવતા પહેલા 4 મહાસતીના ચરિત્ર વંચાવો. દમયંતી વંચાવો, સીતા વંચાવો, દ્રૌપદી વંચાવો, અંજના વંચાવો. આ 4 મહાસતીઓના ચરિત્ર તમારી દીકરીઓ માટે કાફી છે. દ્રૌપદીને 12 વર્ષ, સીતાજીને 14 વર્ષ, અંજનાને 22 વર્ષ અને દમયંતીને નળ ધાર જંગલમાં મૂકીને ચાલ્યો ગયો હતો કે નતો ચાલ્યો ગયો? પણ કોઈ મહાસતીઓએ ક્યારે કીધું અમારે ડાયવોર્સ લેવા છે? કીધું? કોઈ ગઈ હતી કોર્ટમાં? કોઈએ મા બાપને ટાઈટ કર્યા કે મા બાપે કોઈને ટાઈટ કર્યા? અરે 50 વર્ષના ને 60 વર્ષના મા બાપો અહીંયા બેઠા છો ને, તો તમને પૂછું છું, તમારા મા બાપો પણ હતા. તમે સાંભળ્યું ક્યારે તમારા મા બાપના મોઢે કે અમારા બંને વચ્ચે અબોલા થયા હતા, અમે એટલે કે એની માં, તમારી માં પિયર ચાલી ગઈ હતી, બહુ પિયર ચાલી ગઈ હશે? કોઈ મા બાપે ડાયવોર્સ નથી લીધા. પૂછ્યા વગર અહીંયા બેઠેલા 1000 જણાને હું પૂછું, કહી દઉં, તમારા મા બાપે ડાયવોર્સ નથી જ લીધા. 100% વાત. અને ભલું હશે તો તમારા દીકરા કે દીકરીના ડાયવોર્સ થયા હશે. એ 100%. 2%, 4% કે 5% પણ અહીંયા એવા બેઠા હશે કે જેના દીકરા કે દીકરીના ડિવોર્સ લેવાઈ ગયા હશે. કેમ? તમારા દીકરા દીકરી તો ભણેલા છે ને, CA કરેલું છે, MBA કરેલું છે, ગ્રેજ્યુએટ. તમારા મા બાપ એ 2 ચોપડી નતા ભણ્યા, અંગૂઠા છાપ હતા. તમારે ચેકમાં સહી કરાવી હોય તો તમારે સુધરાવી પડે એવા તો એમના અક્ષર હતા. અને છતાં એ લોકોએ જિંદગીમાં ક્યારે સુસાઇડ નતા કર્યા, છતાં એમને ક્યારે ડાયવોર્સ નતા લીધા, છતાં એ લોકો ક્યારેય પોતાના પિયર રિસાઈને ચાલ્યા નતા ગયા. તો તમારા મા બાપ સારા કે તમારા સંતાનો સારા?
ભણેલા ગણેલા ને સુધરેલી જમાતના લોકો કેવા હતા આ ધંધા કરતા હોય એના કરતા તો કેવા દો એ ભલે ભણેલા નહોતા પણ ગણેલા હતા. એમનામાં સમજણ કદાચ ઓછી હતી પણ સંસ્કાર પૂરેપૂરા હતા.